અને હવે કરીશું વાત પેટ્રોલ ડીઝલને લઈને। લખનૌમાં ચાલી રહી છે જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક। પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા અંગે ચર્ચા થઈ શકે છે। જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવામાં આવી શકે છે। કોરોનાની 11 દવાઓ પર કરમાં છૂટને 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી શકે છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર લાગતા ટેક્સના દરની પણ સમીક્ષા કરાશે। જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક આજે મળી રહી છે લખનૌમાં, અને જે બેઠક ચાલી રહી છે તેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા થઈ શકે છે। મહત્વપૂર્ણ બાબત કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી રહી છે। પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવને લઈને અનેક વખત તેને જીએસટીમાં સમાવવામાં આવે તેવી માંગ ઉઠી ચૂકી છે, ત્યારે આજની આ બેઠકમાં આ જ મુદ્દાને લઈને ચર્ચા થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ ટેક્સ ઘટાડી શકે છે તંત્ર। કોરોનાની જે દવાઓ છે તેમાંની 11 દવાઓ પર જે છૂટ આપવામાં આવી છે તે છૂટની સમય અવધિ પણ કદાચ લંબાવવામાં આવે તેવી સંભાવનાઓ છે। જીએસટી કાઉન્સિલની બેઠક ઘણા લાંબા સમય બાદ લખનૌમાં આજે મળી છે। જીએસટી એક્સપર્ટ અને સીએ કરીમભાઈ લાખાણી આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। કરીમભાઈ, સ્વાગત છે આપનું। ઘણા લાંબા સમય બાદ જીએસટીની બેઠક મળી રહી છે। કોરોના કાળમાં ઘણા લાંબા સમયથી જીએસટી કાઉન્સિલની ફિઝિકલ બેઠક નહોતી મળી શકી। આજે બેઠક મળી રહી છે, તેને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? મને આપનો અવાજ નથી આવી રહ્યો બરાબર, ખૂબ અવાજ ધીમો આવી રહ્યો છે। કરીમભાઈ, આજની જે બેઠક મળી રહી છે જીએસટી કાઉન્સિલની, તેને કેવી રીતે જોઈ રહ્યા છો? આજની મીટિંગ ખરેખર મારી દ્રષ્ટિએ બહુ ઐતિહાસિક મીટિંગ છે, કારણ કે હાલમાં આપ જાણીએ છીએ એ રીતે જ કે આખો દેશ અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે, અને સૌથી એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એમાં એક પેટ્રોલ અને ડીઝલ પણ છે કે જેના ભાવ વધારો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે। હવે આ ભાવ વધારો જે વધી રહ્યો છે એની પાછળના મુખ્ય 2 કારણ છે કે આંતરરાષ્ટ્રીય જે ફેરફાર થાય છે ભાવમાં એ તો છે જ, પણ સાથે સાથે સેન્ટ્રલ અને સ્ટેટ આ બંને જ્યાં ટેક્સ લે છે આ પેટ્રોલિયમ પ્રોડક્ટ પર, તો એને કારણે એ ભારણ છે ને એ કોમન મેન પર અને બિઝનેસ પર આવી રહ્યું છે। તો આજે એક ઇસ્યુ એ પણ છે કે એ લોકો વિચારી રહ્યા છે કે કઈ રીતે આપણે પેટ્રોલ ને ડીઝલને અને પેટ્રોલિયમ પ્રોડક્ટને કઈ રીતે આપણે જીએસટીના દાયરામાં લાવી શકીએ। કરીમભાઈ, પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવાની ઘણા લાંબા સમયથી માંગ આમ તો ઉઠતી આવી છે। અનેક લોકો કહી ચૂક્યા છે કે તેને જીએસટીમાં સમાવવું જોઈએ। જો તેવું કરવામાં આવે છે તો સામાન્ય જનતાને કેટલી રાહત પહોંચી શકે છે? હાલમાં જો તમે જેનું સ્ટ્રક્ચર જોશો પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસનું, અને જો સ્ટેટ વાઇઝ જોશો તમે તો દરેક સ્ટેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે, અને એના કારણ એ છે કે જે બેઝિક જે ઇમ્પોર્ટ જે કોસ્ટ આવે છે એમાં ફ્રેટ ઉમેર્યા પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સાઇઝ ડ્યુટી લે છે, અને એ એક્સાઇઝ ડ્યુટી પર ડીલરનું કમિશન, પછી એની પર વેટ, અને વેટના રેટે દરેક સ્ટેટના પાછા અલગ છે। દાખલા તરીકે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન છે, એમાં 36% જેટલો વેટ છે। અમુક સ્ટેટમાં એક સ્ટેટ એવું છે જેમાં સિંગલ ડિજિટ રેટ છે। તો જે ખરેખર જીએસટી નો કન્સેપ્ટ એવો છે કે કોમન રેટ, વન નેશન વન ટેક્સ, જ્યારે અહીંયા તમે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ આપ જોતા હશો કે અલગ અલગ સ્ટેટમાં કોકમાં વધારે છે, કોકમાં ઓછું છે, આપણા સ્ટેટમાં મોડરેટ છે, તો દરેક જગ્યાએ અલગ અલગ છે। અને કદાચ જો જીએસટી ના દાયરામાં જો આવી જાય તો જે ટેક્સ ઉપર જે ટેક્સ લાગે છે, જે રીતે એક્સાઇઝ છે તો એક્સાઇઝ ઉપર પાછો વેટ લાગે છે એમ, તો જે ટેક્સ ઉપર જે ટેક્સ લાગે છે એ પણ જો ઓછો થશે, અને આપ જાણો છો કે જીએસટીમાં હાઈએસ્ટ રેટ 28% છે, તો હાલમાં તો ઇફેક્ટિવ ટેક્સ રેટ તો 50%ની ઉપર જઈ રહ્યો છે। તો હું માનું ત્યાં સુધી જો કદાચ જીએસટી દાયરામાં આવી પણ જાય તો 10-20 રૂપિયાનો ફાયદો આરામથી ગ્રાહકોને થશે, અને ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટીને પણ થશે। બિલકુલ કરીમભાઈ, હજુ પણ કેટલાક સવાલો છે જે આપની પાસેથી તેનો જવાબ મેળવવો છે। જોડાયેલા રહેજો આપ અમારી સાથે। તો જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક લખનૌમાં હાલ ચાલી રહી છે। અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે, તેને લઈને કરીશું ચર્ચા। બ્રેક।
વેલકમ બેક. લખનૌમાં મહત્વપૂર્ણ જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. અનેક મુદ્દાઓને લઈને આજની આ બેઠકમાં ચર્ચા થવાની છે. ત્યારે આપણી સાથે પણ ગેસ્ટ જોડાયેલા છે. કરીમભાઈ લાખાણી, ફરી એક વખત એમની પાસે જોડાઈશું. કરીમભાઈ, ખાસ કરીને પેટ્રોલ ડીઝલની આપણે જો વાત કરીએ તો જીએસટીમાં તેને સમાવવા માટેની અનેક વખત માંગ ઉઠી ચૂકી છે, પરંતુ તમામ રાજ્યોની સહેમતિ પણ તે દિશામાં નથી મળી રહી. તો એ સંદર્ભમાં શું થઈ શકે છે? એકચ્યુઅલી આપ જાણો છો કે આપણા દેશમાં ફેડરલ સ્ટ્રક્ચર છે અને અમુક પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે, અમુક પાવર સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે. અને સ્વાભાવિક છે કે દરેક સ્ટેટની આવકના જે મુખ્ય સ્ત્રોત છે એમાં હાલમાં જોવા જાવ તો જીએસટી તો હવે કોમન ટેક્સ થઈ ગયો છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને પેટ્રોલ ને પેટ્રોલિયમ પ્રોડક્ટ પર લિકર ઉપરનો જે ટેક્સ છે એ જ હવે સ્ટેટની આવક રહી છે. એટલે સ્વાભાવિક છે કે બધી સ્ટેટ એગ્રી થશે એ પણ શંકાથી, એટલે શંકાને પાત્ર તો છે જ કે કદાચ એ લોકો એગ્રી ન પણ થાય. પરંતુ આજે એ લોકો જો શરૂઆત કરી રહ્યા છે ડિસ્કશનની, ડિસ્કસ કરશે કઈ રીતે શેરિંગ કરવું, રેવન્યુ શેરિંગ કરવું, કઈ રીતે જો આનો લોસ થાય તો કઈ રીતે કમ્પેન્સેશન સેસ નાખીને, કારણ કે ભૂતકાળમાં પણ ગવર્મેન્ટે જીએસટીમાં કર્યું છે, તો કઈ રીતે કમ્પેન્સેશન સેસ નાખીને પણ એ લોસ આપણે કઈ રીતે સ્ટેટનો ભરપાઈ કરી શકાય. તો આજની મિટિંગમાં આ બધી જ વસ્તુની ચર્ચા થશે અને આખો રોડમેપ આપણી સામે થોડા સમયમાં રજૂ થશે. કરીમભાઈ, આપે જે રીતે ઇન્કમની વાત કરી છે, રાજ્ય સરકારોની આવકની વાત કરી છે, સ્વાભાવિકપણે પેટ્રોલ ડીઝલમાંથી ઘણી બધી આવક રાજ્ય સરકારોને થતી હોય છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જે ડ્રાય સ્ટેટ છે, એટલા કારણે તેને પેટ્રોલ ડીઝલમાંથી સૌથી વધુ જે આવક છે તેના પર જ આધાર હોય છે. ત્યારે જો જીએસટીમાં તેને સમાવવામાં આવે છે પેટ્રોલ ડીઝલને, તો પછી આવનારા સમયમાં બીજા શું ફેરફાર કરવાની અનિવાર્યતા ઊભી થાય? અને એ પરિસ્થિતિમાં જો અત્યાર સુધી જીએસટી એટલા માટે જ આપણા દેશમાં શક્ય બન્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે તમામ સ્ટેટને એશ્યોરન્સ આપ્યું છે કે જે પણ રેવન્યુ લોસ થશે જીએસટી લાવવાથી એ લોસ અમે તમને ભરપાઈ કરી આપીશું. તો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પર સ્ટેટ ગવર્મેન્ટની વિશ્વાસ હતો એટલે આપણા દેશમાં 1 જુલાઈ 2017 થી જીએસટી લાગુ થયું અને અત્યાર સુધી જેટલો પણ લોસ થયો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટે ભરપાઈ કરી આપ્યું છે. અને હમણાં આજની એજન્ડામાં એ કમ્પેન્સેશન પીરિયડને એક્સટેન્ડ કરવા માટેની પણ કંઈક એજન્ડામાં રજૂઆત છે. તો કદાચ સ્વાભાવિક છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે અને આપણી આવકનો જે મુખ્ય સ્ત્રોત કહી શકાય હાલમાં જીએસટી ઉપરાંત, તો એ સ્વાભાવિક છે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર જે આપણને વેટ મળે છે એ છે. તો આ પરિસ્થિતિમાં કઈ રીતે આપણા સ્ટેટ ગવર્મેન્ટના ફિનાન્સ મિનિસ્ટર પર ત્યાં રજૂઆત કરે છે અને કઈ રીતનું એશ્યોરન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળે છે. પરંતુ મારું એવું માનવું છે કે આજની મિટિંગ એ ખૂબ જ પ્રાઇમરી મિટિંગ હશે અને પછી ધીરે ધીરે દરેક સ્ટેટ વાઇઝ જે દરેક સ્ટેટના પ્રશ્નો હશે એને ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટે એશ્યોરન્સ આપવું પડશે કે આપણા સ્ટેટને જો આ પ્રકારનો લોસ થશે, હેવી લોસ થશે, કારણ કે આપણી પાસે લીકર ઉપરની ઇન્કમ એટલી બધી છે નહીં જે બાકી બધા સ્ટેટની છે. તો એ પણ એ ટૂંકમાં આજની મિટિંગ પછી એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જો પેટ્રોલ ડીઝલ જીએસટીની અંદર સમાવવામાં આવે છે તેવો નિર્ણય લેવામાં આવે, જો કે આપ કહી ચૂક્યા છો કે આ ખૂબ જ પ્રાઇમરી મીટિંગ હશે અને આ પ્રાઇમરી બેઠકમાં અનેક પ્રાઇમરી લેવલ પર ચર્ચા કરવામાં આવશે, પરંતુ માનો કે આપણે એવું ધારી લઈએ છીએ કે તેને સમાવવામાં આવે છે તો સામાન્ય માણસને ખાસ કરીને કેટલો ફરક પડી શકે છે? આપ જાણો છો એ રીતે હાલનું જો તમે ટેક્સ સ્ટ્રક્ચર જોશો અને તમે પેટ્રોલના અને ડીઝલના જો તમે કોસ્ટ સ્ટ્રક્ચર જોશો તો બેઝિક કોસ્ટ તો 30-40 રૂપીસની આજુબાજુ જ છે, પરંતુ સેન્ટ્રલ એક્સાઇઝ ઓલમોસ્ટ 32 રૂપીસની આજુબાજુ છે અને વેટ મેં તમને કીધું એ રીતે 25%, 30%, 36% સુધી વેટ આપણા અમુક સ્ટેટમાં છે. તો જો કોમન ટેક્સ આવી જાય, એક જ જીએસટી રેટ લાગી જાય, તો જે ટેક્સ ઉપર હાલમાં જે ટેક્સ લાગે છે એ લાગતો બંધ થઈ જશે. અત્યારે એવું છે કે એક્સાઇઝ ઉપર વેટ લાગે છે. તો જો કોમન રેટ એક આવી જશે અને આપ જાણો છો જીએસટીમાં હાઈએસ્ટ રેટ 28% છે, પ્લસ સેસ આપવામાં આવે તો પણ એ 30-40% થી વધારે ટેક્સ ના થાય. તો મારું માનવું છે કે મિનિમમ 20 રૂપિયાનો ફાયદો થઈ શકે એમ, જો કદાચ જો બંને ગવર્મેન્ટ એગ્રી થાય તો. અને બહુ મોટી રાહત થઈ જશે, 25% જેટલા રેટ ડાઉન થઈ જશે. કરીમભાઈ, અન્ય કેટલીક મહત્વપૂર્ણ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેના પર પણ જીએસટી પર જે ટેક્સ લાગુ કરવામાં આવતો હોય છે તેને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે. એવી કઈ કઈ ચીજ વસ્તુઓ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ જોઈ રહ્યા છો આપ? આજના લોકોનો જે એજન્ડા છે જીએસટી કાઉન્સિલના, એ એજન્ડામાં એક તો જે જીવન જરૂરી ડ્રગ્સ હતી, ખાસ કરીને કોવિડ ડ્રગ્સ હતી, જેની કોવિડ ડ્રગ્સ ઉપર તમને ખ્યાલ છે તેમ ઓક્સિજન કોન્સન્ટ્રેશનથી લઈને રેમડેસિવિર જેવા જે લાઈફ સેવિંગ ડ્રગ્સ હતા એની પર જીએસટીનો રેટ રિડ્યુસ કર્યો હતો કોવિડને કારણે. તો આજે એની પર ડિસ્કશન થવાનું છે કે જે 12%ના 5% કર્યા છે એનું શું કરવામાં આવે.
સાથે સાથે કમ્પેન્સેશનની પણ વાત કરવાની છે કે કમ્પેન્સેશન હવે સ્ટેટ ગવર્મેન્ટને એક્સટેન્ડ કરવું કે ન કરવું. અને ખાસ કરીને જે બીજા જે એજન્ડામાં છે કે જે ઝોમેટો જેવી સ્વિગી જેવી જે એગ્રીગેટર જે છે એ લોકો જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એ જે લોકો તમને ખબર છે કે ટેક હોમ ડિલિવરી સર્વિસ આપણને આપે છે તો એને પર રેસ્ટોરન્ટ સર્વિસની ડેફિનેશનમાં લાવવાનો એક એજન્ડા છે. તો એની પર 5% જેવો રેટ આવી શકે એવો છે. અને સૌથી અગત્યનું જે આજની મિટિંગ છે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર, ખાસ કરીને ટેક્સટાઇલ જેવી જે કંપનીઓ હોય છે એમાં આઉટપુટ પર ટેક્સ 5% છે, પણ ઇનપુટ પર અમુક પ્રોડક્ટ પર 18%, 12% જેવો ટેક્સ છે. તો એ લોકોને જે ટેક્સનું જે ભારણ થાય છે એ ભારણ કઈ રીતે ઘટાડી શકાય, કારણ કે એ લોકોની જે ખર્ચ ઉપર જે ટેક્સ લાગે છે એ વધારે લાગે છે અને જેથી એમને રિફંડ પણ નથી મળતું. તો આજે એજન્ડામાં એ પણ છે, જો કદાચ એ પણ જો સ્વીકારવામાં આવશે તો એ પ્રોડક્ટ પર ઘણો બધો ફાયદો લોકોને થશે. કરીમભાઈ, ફરી એક વખત આપણે પેટ્રોલ ડીઝલની વાત પર જો આવીએ છીએ તો કારણ કે સૌથી વધારે અત્યારે સ્પર્શતો મુદ્દો પેટ્રોલ ડીઝલ છે. સતત મોંઘવારી જે રીતે વધી રહી છે, લોકોને પેટ્રોલ ડીઝલ પણ હવે મોંઘા પડી રહ્યા છે અને સ્વાભાવિક તેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર પણ અસર પહોંચતી હોય છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન તેને લીધે મોંઘું થતું હોય છે. વેટ, સેસ કે એક્સાઇઝ ડ્યુટી જે રીતે લાગુ કરવામાં આવતી હોય છે તેનામાં કોઈ ફેરફાર કરવામાં આવે, કોઈ નજીકના ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચમત્કારિક ફેરફાર આવે તેવી સંભાવનાઓ જોઈ રહ્યા છો આપ? એટલે સ્ટેટ જે તમને ખબર છે મુજબ કેરલા હાઈકોર્ટે હમણાં ડાયરેક્શન આપ્યું કે જીએસટી ના એમ્બિટમાં આને લાવવું જોઈએ, પરંતુ સ્ટેટ ગવર્મેન્ટ પોતે જ ત્યાંની કેરળની ગવર્મેન્ટે જ ઓપોઝ કર્યું છે કે ભાઈ અમે એલાઉ નહીં કરીએ. તો પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે બીજો ઓપ્શન એ રહે છે કે હાલમાં એ લોકો જે એક્સાઇઝ ડ્યુટી હેવી લઈ રહ્યા છે, ઓલમોસ્ટ 32.90 રૂપીઝ એ લોકો પર લીટર લઈ રહ્યા છે. તો એમાં જો ઘટાડો કરે 10%, 15%, 20%, 30%, તો પણ ઘણો તો ફરક પડી શકે એવો છે. કારણ કે જો એક્સાઇઝ ડ્યુટી ઘટશે તો ઓટોમેટિક વેટ પણ, કારણ કે વેટ એક્સાઇઝ ડ્યુટી પર લાગતો ટેક્સ છે, એક્સાઇઝ અને પ્લસ કોસ્ટ સ્ટ્રક્ચર પર, તો પણ ઘટાડો થઈ શકે છે. તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ કોલ લેવો પડશે કે કઈ રીતે આપણે, જો સ્ટેટ ગવર્મેન્ટ બધા એગ્રી ન થાય તો કઈ રીતે આપણે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શકીએ આની પર. બિલકુલ, જે રીતે આપે કહ્યું કે જો રાજ્ય સરકારો તૈયાર નથી થતી વેટ અને સેસના જે પર્સન્ટેજ છે તેમાં પણ ઘટાડો કરવા માટે સંમતિ દર્શાવશે તો નજીકના ભવિષ્યમાં શક્યતાઓ કેટલી? મારી દ્રષ્ટિએ સ્ટેટ ગવર્મેન્ટ એટલા માટે એગ્રી નહીં થાય. જો થયું હોત તો અત્યાર સુધી લોકો કરી નાખ્યા હોત, કારણ કે એ સ્ટેટના પાવરમાં છે, દરેક સ્ટેટના પાવરમાં છે. અને હું નથી માનતો કે સ્ટેટ ગવર્મેન્ટ પોતાની આવક ઇઝીલી જતી કરશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તરફથી એશ્યોરન્સ નહીં મળે કે તમને જે લોસ થશે, કારણ કે એ લોકોના વિકાસના કામો, બધા કામો એ આના પર આધારિત હોય છે. તો જ્યાં સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી કોઈ એશ્યોરન્સ નહીં મળે કે તમને જે લોસ થશે એ લોસ અમે તમને કમ્પેન્સેશન કરી આપીશું, ત્યાં સુધી હું નથી માનતો કે સ્ટેટ ગવર્મેન્ટ બહુ મોટો ઘટાડો કરી શકે. કદાચ ₹1, ₹2 ઘટાડો કરે અલગ વાત છે, પરંતુ બહુ લાંબી રાહત સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. આપણી પાસે એ જ ઓપ્શન છે કે કાં તો આને જીએસટી દાયરામાં લાવી દેવામાં આવે, અને જીએસટી દાયરામાં આવી જશે એટલે ઓટોમેટિક ટેક્સ ઉપરનો ટેક્સ ઘટી જશે, અને કાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાની એક્સાઇઝ ઓછી કરે. કરીમભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો કરીમ લાખાણી આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા હતા. લખનૌમાં મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે જીએસટી કાઉન્સિલની. કોરોના કાળમાં ઘણા લાંબા સમય બાદ આ ફિઝિકલ બેઠક જ્યારે મળી રહી છે ત્યારે આજના એજન્ડામાં પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવનાઓ છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો લઈને પરત ફરીએ છીએ બ્રેક બાદ.